આમોદ પાલિકાનો અણઘડ વહીવટ, લાખોના ખર્ચે બનેલો ઢોર ડબ્બો માત્ર શોભાના ગાંઠિયા સમાન. રખડતા ઢોરનો ત્રાસ યથાવત છતાં પાલિકાએ 4 લાખનું બિલ ચૂકવી દીધું. પ્રજાના પૈસાનું પાણી. આમોદ નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ ભયજનક રીતે વધી રહ્યો છે. મુખ્ય માર્ગો અને બજારોમાં ઢોરના ડીંગાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે આમોદ પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલો ઢોર ડબ્બો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે. આ ઢોર ડબ્બામાં અત્યાર સુધીમાં એક પણ ઢોર પકડાયું નથી, છતાં તેના રિપેરિંગ પાછળ 4 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચ પર અનેક સવાલો ઉભા થયા છે. એક તરફ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક રૂમ અને કિચન બનાવવા માટે 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં સિમેન્ટ, કોન્ક્રીટના મજબૂત બીમ અને કોલમનો ઉપયોગ થાય છે. બીજી તરફ આમોદ પાલિકાએ 4 લાખથી વધુના ખર્ચે જે ઢોર ડબ્બો બનાવ્યું છે, તેમાં માત્ર તળિયું, પ્લાસ્ટર અને પતરાનો જ ઉપયોગ થયો છે. આટલી ઓછી ગુણવત્તાના કામ માટે આટલી મોટી રકમ કેવી રીતે ચૂકવવામાં આવી તે નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સત્તા પક્ષના જ સભ્યોના વિરોધ છતાં બિલ ચૂકવાયું. આમોદ પાલિકામાં ખુલ્લેઆમ પાલિકા પાસે ઢોર પકડવા માટે કોઈ નિષ્ણાત ટીમ કે જરૂરી સાધનો નથી, તો પછી ઢોર પકડ્યા વગરના ડબ્બા પાછળ આટલો ખર્ચ શા માટે કરવામાં આવ્યો? સૌથી આઘાતજનક બાબત એ છે કે શાસક પક્ષ ભાજપના જ 12 સભ્યોએ આ ઢોર ડબ્બાની કામની ગુણવત્તા સામે વાંધો ઉઠાવ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ પણ કરી હતી. આમોદ પાલિકા પ્રજાના પૈસાનો બેફામ દુરુપયોગ કરી રહી હોવાનું આ ઘટના પરથી સાબિત થાય છે. નાગરિકોની સલામતી અને સુવિધાને બદલે પાલિકા ખોટા ખર્ચા પાછળ લાખો રૂપિયા વેડફી રહી છે. જો ઢોર ડબ્બો બનાવવા અને રિપેરિંગ કરવાનો હેતુ ઢોરને પકડવાનો જ ન હોય, તો આ ખર્ચનો અર્થ શું છે? શું પાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે, જેના કારણે નિર્દોષ નાગરિકોનો જીવ જોખમમાં મુકાય? આમોદ પાલિકાની આ બેદરકારી અને બેજવાબદાર વહીવટ સામે નાગરિકોમાં રોષ ભભૂકી રહ્યો છે. હવે પ્રશ્ન એ છે કે શું આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાશે કે પછી પ્રજાના પૈસાનો આવી જ રીતે દુરુપયોગ થતો રહેશે? હવે આ જે ઢોરોનો ડબ્બો બનાવેલો છે, હવે છે નાનો મોટો, એમની પાસે કોઈ સાધન નથી કે એમને ઢોરો પૂરી શકે કે નહીં. લોકમાં આવવાનું તારું એમની પાસે. તો આવા 4 લાખ રૂપિયા આટલી મોટી રકમ આટલી નાની વસ્તુની અંદર ખર્ચ થતો હોય તો નગરપાલિકાના આની પાછળ ચીફ ઓફિસર સાહેબ તેમજ પ્રમુખ સાહેબને દેખરેખ તો રાખવી જોઈએ. પાણી માટે કોઈ એમની માટે જોવા આવેલા નથી. તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર 3.5 લાખ રૂપિયા આપે છે, એની અંદર એક રૂમનો રસોડું અને પાછું સેન્ટિંગવાળું કામ થાય. તો આની અંદર તો 4 લાખ રૂપિયા છે. આની અંદર કઈ રીતે આટલી રકમ માટવાનું રકમ કઈ રીતે આ લોકો આવી હશે 4 લાખ રૂપિયા? આની અંદર પૂરેપૂરો નંબર 2 ની અંદર શું નહીં, ઢોરના ડબ્બા પાછળ મારું મકાન છે. એમને નજર સામે જોયેલું છે. ઘણા સમયથી બંધ પડી રહ્યું. તો શું કહેશો આને લઈને? આને લઈને એવું કેવું છું કે ચીફ ઓફિસર સાહેબ, કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આની પાસે કંઈક જોઈને એની માટેનું જે કંઈક ટેન્ડર પાસ થયેલું હોય તો એ ટેન્ડરની પાસે કંઈક નિરાકરણ લાવે. તમે હું માંગ છે અમારી.